તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ 5 સ્ટાર એક્ઝામ। તો આજે આપણે જોઈશું જુલાઈ 2022 રિપીટર એક્ઝામનું પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। ખૂબ જ સહેલું પેપર હતું। આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। ખૂબ જ ઉપયોગી વિડીયો છે। તમારા દરેક સાથી મિત્રો સુધી ખાસ શેર કરી દેજો। વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરી દેજો। તો જુલાઈ 2022નું પેપર છે, એનું સોલ્યુશન ચાલુ કરીએ। પહેલો ક્વેશ્ચન પૂછાણો છે, નીચેનામાંથી કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે? આ ક્વેશ્ચન આપણે ઓલરેડી કીધું જ હતું કે આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય જ છે। તો આન્સર આવશે એમાં વિટામિન બી। આન્સર આવશે વિટામિન બી, એ પાણીમાં દ્રાવ્ય છે। પ્રશ્ન નંબર 2 બી ઘણો જ સરળ પૂછાયેલો છે। નોનસ્ટિક સપાટી ધરાવતા વાસણો બનાવવા માટે કયા પ્રકારનો પોલિમર વપરાય છે? જેમાં જવાબ આવશે ટેફલોન। આન્સર આવશે ટેફલોન। પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું અર્ધસંશ્લેષિત પોલિમર છે? તો એમાં આન્સર આવશે સેલ્યુલોઝ નાઇટ્રેટ। આન્સર આવશે સેલ્યુલોઝ નાઇટ્રેટ। પછીનો ક્વેશ્ચન આ બી આપણે કીધું જ હતું હમણાં આગલા વિડીયોમાં। નીચે પૈકી કયું નાયલોન 66નું સાચું બંધારણ છે? તો એમાં આન્સર આવશે NH (NH2) 6 ટાઈમ્સ, NH CO NH2 4 ટાઈમ્સ CO। આન્સર આવશે ડી। આ બી આપણે ઓલા વિડીયોમાં કીધું હતું કે નાયલોન 66નું IUPAC નામ બી ઘણી વખત પૂછાય છે। એ જ ક્વેશ્ચન બંધારણમાં બી પૂછાઈ ગયું। પ્રશ્ન નંબર 5, ટૂથપેસ્ટમાં કયો પ્રક્ષાલક વપરાય છે? તો ટૂથપેસ્ટમાં ઋણ આયનીય પ્રક્ષાલક વપરાય છે। પ્રશ્ન નંબર 6, P4O10 કયા પ્રકારનો ઘન છે? તો એ બધાને ખબર છે કે આણ્વીય પ્રકારનો ઘન છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આણ્વીય ઘન। આ જુલાઈ 2022માં પૂછાઈ ગયો। આપણે કીધું જ હતું કે આવા પ્રકારના આયનીય ધાત્વીય એવા પ્રકારનો એક MCQ હશે જ અને પૂછાઈ ગયો। આન્સર આવશે આણ્વીય। ઓપ્શન ડી ઇઝ રાઈટ। પછીનો ક્વેશ્ચન છે, ઓર્થોરોમ્બિક સ્ફટિક પ્રણાલી માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? એટલે શું સાચું છે નીચે પૈકી? તો A નોટ ઇઝ ઇક્વલ્સ ટુ B નોટ ઇઝ ઇક્વલ્સ ટુ C, એટલે આન્સર આવશે C। A નોટ ઇઝ ઇક્વલ્સ ટુ B નોટ ઇઝ ઇક્વલ્સ ટુ C। પ્રશ્ન નંબર 8 છે, એક સંયોજન બે તત્વો M અને Nથી રચાય છે। તત્વો N CCP રચે છે અને Mના પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રના 1/3 ભાગ રોકે છે। સંયોજનનું સૂત્ર શું હશે? આન્સર આવશે M2N3। આ ક્વેશ્ચન જુલાઈ 2022માં પૂછાઈ ગયો અને મેં તમને કીધું જ હતું આવા પ્રકારના પ્રશ્નો પૂછાય જ છે। નીચેની ચુંબકીય ચાકમાત્રાની ગોઠવણી કયા પદાર્થ માટેની છે તે જણાવો। તો આ બેઠે બેઠું ટેક્સ્ટ બુકનું આપણો ઉદાહરણ પૂછી નાખો। આન્સર આવશે MnO। પ્રશ્ન નંબર 10, 30 ml અને 0.5 મોલર NaOHનું પાણી ઉમેરીને મંદન કરી કદથી 500 ml કરવામાં આવ્યું તો એની મોલારિટી કેટલી હશે? તો આન્સર આવશે 0.0 ટન। આન્સર આવશે 0.0 ટન। આપણે કીધું જ હતું આવા પ્રકારના દાખલા પૂછાય જ છે અને આ એકમ કસોટીનું પ્રશ્ન પૂછાઈ ગયો। નીચે પૈકી કયું બિન આદર્શ દ્રાવણ છે? ખાસ વાંચજો, બિન આદર્શ દ્રાવણ છે એમ પૂછ્યું છે, બિન આદર્શ। તો એમાં આન્સર આવશે ફિનોલ અને એનિલિન। શું આવશે? ફિનોલ અને એનિલિન। પ્રશ્ન નંબર 12, 0.2 મોલ H2SO4ના દ્રાવણ સાથે કયું દ્રાવણ સમઅભિસારી હશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે દીધો હતો એ જ પૂછાઈ ગયું। 0.4, આન્સર આવશે 0.3 મોલર HCl। શું આન્સર આવશે? 0.3 મોલર HCl। કારણ કે HClમાં 2 અણુ છે, H2SO4માં પણ 2 જ અણુ છે એટલા માટે। શું આન્સર આવશે? 0.3 મોલર HCl। પ્રશ્ન નંબર 13, દ્રાવ્ય વાયુ અને દ્રાવક ઘન હોય તેવા દ્રાવણનું ઉદાહરણ કયું છે? આ બેઠે બેઠું આપણો સ્વાધ્યાયનો MCQ છે એ પૂછી લીધું છે। આન્સર આવશે પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ। આ ક્વેશ્ચન માર્ચ 2020માં પણ પૂછાઈ ગયો છે અને જુલાઈ 2022માં પણ પૂછાઈ ગયું। એટલે આપણા વિડીયો જેને જોયા હશે એને ચોક્કસ ફાયદો થયો જ હશે। શું છે? આન્સર આવશે પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ। સિમ્પલ ક્વેશ્ચન હતો।
પ્રશ્ન નંબર 14 છે 0.025 મોલ મેથેનોઇક એસિડની મોલર વાહકતા 46.1 છે, તો એનો વિયોજન અંશ કેટલો હશે? તમને એવી કોઈ મેં કીધું હતું કે વિયોજન અંશ અને સુયોજન અંશના ઘણા ખરા દાખલા પૂછાતા હોય છે, અને MCQમાં પૂછી નાખ્યું આ વખતે, તો ગજબ કહેવાય. તો એમાં આન્સર શું આવશે? 14માં આન્સર આવશે 0.114. આન્સર બી આવશે 0.114. પછીનો ક્વેશ્ચન છે પિગલિત Al2O3માંથી 40 ગ્રામ Al મેળવવા માટે કેટલા ફેરેડેની જરૂર પડશે? આ ક્વેશ્ચન તમારે સ્વાધ્યાયનો છે બેઠે બેઠો. તો એના આન્સર આવશે 4.44. સૂત્ર સિમ્પલ મેકવાનો, Q=IT. આન્સર આવશે 4.44. સૂકા કોષમાં કયો પદાર્થ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે? તો એમાં આન્સર આવશે MnO2. શું આવશે? MnO2. પછી આપણે કીધું જ હતું કે પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ અને તૃતીય ક્રમના શું પૂછે છે? પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ અને તૃતીય ક્રમના એકમ ખાસ પૂછે છે. એનું ઊંધું પૂછ્યું છે આજ વખતે, કે એકમ આપી દીધું અને કીધું કે આ કયા ક્રમની પ્રક્રિયા છે. તો શું આપ્યું છે? લિટર પ્રતિ મોલ સેકન્ડ ઇન્વર્સ. તો બધાને ખબર છે કે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. જો પ્રથમ ક્રમની પૂછે તો સેકન્ડ ઇન્વર્સ, અને શૂન્ય ક્રમની પૂછે તો મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇન્વર્સ આવે. આમાં આન્સર આવશે દ્વિતીય ક્રમ. પ્રશ્ન નંબર 18 સાવ સહેલું અને સૌથી સરળ પ્રશ્ન. નીચે પૈકી કઈ દ્વિઆણ્વીય પ્રક્રિયા છે? તો એમાં આન્સર આવશે 2NH3 + N2 + 3H2. એટલે શું કહેવાય? 3H2. એટલે ટૂંકમાં શું કહે છે કે દ્વિવિઘટન પ્રક્રિયા નીચે પૈકી કઈ છે? તો એમાં સિમ્પલ આપણે હેબર વિધિ આવશે. શું આવશે? હેબર વિધિ. આન્સર બી. પ્રશ્ન નંબર 19 આ તો આપણે કીધું જ હતું, અને ગુજકેટ 2000ને આપણે કેમાં પૂછાણી હતી? ગુજકેટ 2021માં આ જ ક્વેશ્ચન પૂછાણું હતું, પરંતુ એમાં શું પૂછ્યું હતું? એમાં આલેખનો ઢાળ ગ્રાફ પૂછ્યું હતું, અને આ વખતે એમાં ઢાળ પૂછ્યું છે. તો એમાં આન્સર શું આવશે? log x/m વિરુદ્ધ log p નો ઢાળ શું થશે? તો એમાં આન્સર આવશે 1/n, અને એનો આલેખ બી ઘણી વખત એક્ઝામમાં પૂછાયો છે. ગુજકેટ 2022માં, ગુજકેટ 2021માં જ પૂછાણો હતો. પછીનો ક્વેશ્ચન છે H2 અને કાર્બન મોનોક્સાઇડમાંથી મિથેનોલ મેળવવા માટે કયો ઉદ્દીપક વપરાય છે? આ બી ક્વેશ્ચન તમને એક્સપેક્ટ જ હતો અને આ જ પૂછાઈ ગયો. આન્સર આવશે copper/ZnO Cr2O3. આન્સર બી. પછીનો ક્વેશ્ચન છે 21 નંબર કલિલમય દ્રાવણનો રંગ શેના પર આધારિત છે? શેના પર આધારિત છે? તો A, B અને C આપેલ તમામ પર આધારિત છે. આ બી ક્વેશ્ચન આપણે એક્સપેક્ટેડ કર્યું જ હતું અને તમને કીધું પણ હતું આવા પ્રકારના પૂછાય છે. કણોના માપ, કણોના સ્વભાવ અને અવલોકનનું સ્થાન પર આધાર રાખે છે. આન્સર આવશે આપેલ તમામ. પછીનો ક્વેશ્ચન છે AH2S3 સ્કંદન માટે નીચેના પૈકી કયા આયનની સ્કંદન શક્તિ સૌથી વધારે હશે? તો સૌથી વધારે સ્કંદન શક્તિ કેની હશે? જેનો વીજભાર વધુ હોય એની સ્કંદન શક્તિ સૌથી વધુ. તો જવાબ આવશે એલ્યુમિનિયમ +3. અને જો સ્કંદનનું મૂલ્ય પૂછે, શું પૂછે? સ્કંદનનું મૂલ્ય પૂછે તો જેનું વીજભાર ઓછું એનું સ્કંદનનું મૂલ્ય ઓછું, અને જેની સ્કંદન શક્તિ વધારે તેનું શું કહેવાય? વીજભાર વધારે. ઋણ પણ હાલી શકે ને માઇનસ પણ હાલી શકે, બે હાલે. ઋણ ને ધન, ધન માટે +3, માઇનસ માટે -3 વધુ કહેવાય એમ. એટલે આન્સર શું આવશે? એલ્યુમિનિયમ +3. ઓકે. પ્રશ્ન નંબર 23 છે ટીન. ટીન એટલે SN. ધાતુનું શુદ્ધિકરણ કઈ પદ્ધતિથી કરવામાં આવે છે? સિમ્પલ અને સાદો ક્વેશ્ચન પૂછાયેલો છે. દ્રવગલન પદ્ધતિથી કરવામાં આવે છે, બધાને ખબર છે. ટીનનું શુદ્ધિકરણ દ્રવગલન પદ્ધતિ થાય છે. પછીનો ક્વેશ્ચન છે બોક્સાઇટ કઈ અશુદ્ધિ હોતી નથી? બોક્સાઇટમાં કઈ અશુદ્ધિ હોતી નથી? આપણે જુલાઈ 2019નું પેપર સોલ્યુશન કર્યું હતું, એમાં આપણે કીધું જ હતું કે બોક્સાઇટના આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાતા જ હોય છે અને પૂછાઈ ગયા. શું કહે છે? બોક્સાઇટમાં કઈ અશુદ્ધિ હોતી નથી. તો બોક્સાઇટમાં તમને ખબર જ છે કે કેલ્શિયમ ઓક્સાઇડ. શું? કેલ્શિયમ ઓક્સાઇડની અશુદ્ધિ હોતી નથી. સિમ્પલ ક્વેશ્ચન છે. કેલ્શિયમ ઓક્સાઇડની અશુદ્ધિ હોય જ નહીં.
આયર્નમાં એટલે બોક્સાઇટમાં આયર્ન ઓક્સાઇડ હોય, સિલિકોન ઓક્સાઇડ હોય, ટાઇટેનિયમ ઓક્સાઇડ પણ હોય, પરંતુ કેલ્શિયમ ઓક્સાઇડ હોતું જ નથી. પછીનો ક્વેશ્ચન છે 25 નંબરનો, નીચેના પૈકી કયો સૌથી પ્રબળ રિડક્શન કરતા છે? આ બે ક્વેશ્ચન માર્ચ 2020નો બેઠે બેઠો જ કહી શકાય. તો એમાં આન્સર આવશે શું આવશે? BiH3 સૌથી પ્રબળ રિડક્શન કરતાં કીધું છે, ઓક્સિડેશન કરતાં કીધું નથી. શું કીધું છે? પ્રબળ રિડક્શન કરતાં કયું છે? તો આન્સર આવશે BiH3. જો તમને એમ પૂછે કે સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતાં કયું છે, તો એમોનિયા આવે. ઓકે. 26 નંબરનો ક્વેશ્ચન છે, નાઇટ્રોજનનો કયો ઓક્સાઇડ તટસ્થ અને રંગવિહીન છે? આ ક્વેશ્ચન બી ઘણો અગત્યનો હતો, આપણે કીધું પણ હતું. તો આમાં આન્સર આવશે N2O. જવાબ આવશે ડી. શું આવશે જવાબ? ડી, N2. પછી આ ક્વેશ્ચન તો આપણે કીધું જ હતું કે એક્સ આવા પ્રકારના ભૌમિતિક આકાર, 3 ભૌમિતિક આકાર છે. એક તો XeO3, XeOF4 અને XeF4. એમાંથી આ પૂછાઈ ગયું. XeOF4નો ભૌમિતિક આકાર કયો છે? તો સિમ્પલ, એનો ભૌમિતિક આકાર સમચોરસ પિરામિડલ છે. સિમ્પલ ક્વેશ્ચન આ બી પૂછાઈ ગયો. પ્રશ્ન નંબર 28 છે, ક્લોરિનની બનાવટ માટે ડિકન પદ્ધતિમાં કયો ઉદ્દીપક વપરાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે કીધું જ હતું, એ જ પૂછાણું છે. આન્સર આવશે CuCl2. શું આવશે? CuCl2 એ ક્લોરિન બનાવવા માટેની ડિકન પદ્ધતિમાં ઉદ્દીપક તરીકે વપરાય છે. નીચેના પૈકી કયો આયન ચુંબકીય ચાકમાત્રા સૌથી ઓછી છે? શું પૂછ્યું છે? આપણે હમણાં જ માર્ચ 2020 ઓલ્ડ પેપર સોલ્યુશન આપણે કર્યું હતું, એમાં બી આ ક્વેશ્ચન આવ્યો હતો. આપણે જુલાઈ 2019નું પેપર સોલ્યુશન કર્યું હતું હમણાં થોડાક દિવસો પહેલાં, એમાં બી આ ક્વેશ્ચન બેઠે બેઠું આવ્યું હતું. કોની ચુંબકીય ચાકમાત્રા સૌથી ઓછી છે? તો આન્સર આવશે ક્રોમિયમ પ્લસ. શું આવશે? માત્ર ને માત્ર ક્રોમિયમ +3ની આવશે. શું આવશે? ક્રોમિયમ +3. ક્રોમિયમનો કેટલો આંક છે? સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ. મેંગેનીઝ 24 નંબરનો છે. 24માંથી 3 જાય તો 21, 21માંથી 18 જાય, 18, 19, 20 ને 21, એટલે ક્રોમિયમ +3 થઈ જાય. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? ક્રોમિયમ +3માં 3 થશે. કેટલી થશે? ક્રોમિયમ +3માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 થશે. અને બાકી બધામાં Fe+3, કોબાલ્ટ +3 અને ટિટેનિયમ +3માં 3 કરતાં વધુ ઇલેક્ટ્રોન અયુગ્મિત હશે. એટલે આપણો આન્સર શું થશે? આપણો આન્સર થશે ક્રોમિયમ +3. ઓકે. જો વધુ પૂછે, શું કીધું? ચુંબકીય ચાકમાત્રા સૌથી વધુ કોની છે એમ પૂછે ને, તો આપણો Fe+3 આવે. બરાબર, 5.92 બોહર મેગ્નેટોન. પણ આમાં ઓછી પૂછી હતી એટલે તમે કન્ફ્યુઝ થઈ ગયા હશો. બરાબર. પછીનો ક્વેશ્ચન છે, કયું પદાર્થ જલીય દ્રાવણમાં રંગવિહીન છે? આ બે ક્વેશ્ચન આપણે એક્સપેક્ટ કર્યું જ હતું અને પૂછાઈ ગયું. ZnSO4. શું આન્સર આવશે? ZnSO4 રંગવિહીન છે. એનું કારણ શું છે તમને કહી દઉં. ZnSO4ને આપણે છૂટા પાડીએ ને તો Zn+2 અને SO4 -2 બને. બરાબર. એમાંથી Zn+2 છે ને, Zn+2 એની બાહ્યતમ કક્ષામાં એક પણ ઇલેક્ટ્રોન હાજર નથી, એટલા માટે એ રંગવિહીન છે. કારણ કે એની 0 બોહર મેગ્નેટોન વેલ્યુ આવે છે. ઝીંક +2 અને બીજો એ પણ કહી શકાય કે ઝીંક ધાતુ છે ને, એને સંક્રાંતિ ધાતુ તરીકે ગણવામાં આવતી નથી, તો તમને ખબર જ છે. તો આન્સર શું આવશે? ZnSO4. પ્રશ્ન નંબર 31 છે, કયા આયનની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ છે? કયા આયનની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ છે? કયા આયનની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ છે? તો આ એક વિચારવાલાયક પ્રશ્ન છે, બહુ અઘરો પ્રકારનો પ્રશ્ન છે. મેં બી આને ઘણો ગોત્યો ત્યારે મને મળ્યો ટેક્સ્ટબુકમાં. તો આ તમારે બેઠે બેઠો ટેક્સ્ટબુકની લીટી જ પૂછાણી હતી. સૌથી વધુ શું કહેવાય? સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી ટિટેનિયમ +3ની છે. કોની છે? ટિટેનિયમ પ્લસની છે. સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી ટિટેનિયમ પ્લસની છે. એટલે આન્સર આવશે ટિટેનિયમ પ્લસ. કયું સંકીર્ણ
અધિશોષિત પ્રકાશની તરંગ લંબાઈ સૌથી ઓછી છે? તો એમાં આન્સર આવશે કોબાલ્ટ ઇન્ટુ બ્રેકેટ CN 6 ટાઈમ્સ. આન્સર આવશે શું? આન્સર આવશે C. ઓકે, પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 33. આ તો અમારે પૂછાણું હતું. CO NH3 5 ટાઈમ્સ SO4 ઇન્ટુ Br અને CO NH3 5 Br SO4. ટૂંકમાં શું કહે છે કે SO4ની જગ્યાએ Br આવી ગયું અને Brની જગ્યાએ SO4 આવી ગયું. તો આ પ્રકારની સમઘટકતાને કયા પ્રકારની સમઘટકતા કહેવામાં આવે છે? તો આ ક્વેશ્ચન બેઠે બેઠો તમારો 2022 માર્ચ 2022નો બેઠે બેઠો ક્વેશ્ચન તમારે જુલાઈ 2022માં પૂછાઈ ગયો. સિમ્પલ ક્વેશ્ચન છે. તો બેની અદલા બદલી થાય તો એને આયનીય સમઘટકતા કહેવામાં આવે છે. આન્સર આવશે આયનીય. પછીનો ક્વેશ્ચન છે 34 નંબરનો. આયર્ન 3 હેક્ઝાસાઇનોફેરેટ 2 આયનીકરણથી કુલ કેટલા આયન ઉત્પન્ન થશે? તો આમાં કુલ 5 આયન ઉત્પન્ન, આમાં કુલ 5 નહીં થાય. આયર્ન 3 હેક્ઝા ક્લોરાઇડ પ્લસ 2, આ 5 ને 5 ને 2 7, એટલે 7 કુલ આયન છૂટા પડશે. કેટલા આયન છૂટા પડશે? ટોટલ 7 આયન છૂટા પડશે. તમે એવો લોજિક લગાવ્યો હશે કે અહીંયા 3 છે અને અહીંયા 2 છે એટલે સરવાળો કરી નાખીએ એટલે 5 આવી જાય, પણ એ એકદમ ખોટું છે. આયનીકરણ કેટલા આયન થશે? 7 આયન છૂટા પડશે. ઓકે, પછીનો ક્વેશ્ચન છે કયું સંયોજન પ્રકાશક ક્રિયાશીલ છે? તો એમાં આન્સર આવશે 2-બ્રોમોબ્યુટેન. શું આવશે? 2-બ્રોમોબ્યુટેન એ પ્રકાશક ક્રિયાશીલ છે. 2-બ્રોમોબ્યુટેન. આન્સર આવશે ડી. પછીનો ક્વેશ્ચન છે નીચે પૈકી કયું એલાઇલિક હેલાઇડ નથી? શું કહે છે? નીચે પૈકી કયું એલાઇલિક હેલાઇડ નથી? તો કયું નથી? 4-બ્રોમોબ્યુટ 1-ઇન. 4-બ્રોમોબ્યુટ 1-ઇન એ એલાઇલિક હેલાઇડ નથી. બાકીના 3 હેલાઇલિક હેલાઇડ છે. ઓકે, આ ક્વેશ્ચન તો આપણે કીધું જ હતું ને બેઠે બેઠો પૂછાઈ ગયો. એ સારી વાત કહેવાય. આપણે જુલાઈ 2019નું પેપર સોલ્વ કર્યું ને ત્યાં એમાં બી આ ક્વેશ્ચન હતું અને ઓછામાં ઓછું 3 થી 4 નહીં, ઓછામાં ઓછું 5 વખત તો આ ક્વેશ્ચન પૂછાયો જ છે. શું છે? CH3Br પ્લસ AgFમાંથી નિપજ બને છે. તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? તો આ પ્રક્રિયાને સ્વાર્ટસ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ ક્વેશ્ચન બેઠે બેઠો પૂછાયેલો છે તમારી એક્ઝામનો. ઓકે, નીચેનામાંથી કયું સંયોજન અગ્નિશામક તરીકે વપરાય છે? આ બી આપણે પેપર સોલ્યુશન કર્યું હતું ને ત્યારે બેઠે બેઠો આ જ ક્વેશ્ચન પૂછાણો હતો અને બેઠે બેઠો પૂછાઈ પણ ગયો, એટલે એ સારી વાત કહેવાય. શું કીધું છે? અગ્નિશામક તરીકે કયો પદાર્થ વપરાય છે? તો આન્સર આવશે પાયરીન. શું આવશે આન્સર? પાયરીન. પાયરીન મીન્સ CCl4. CCl4 ઘણી વખત એમ બી પૂછે છે કે CCl4નું બીજું નામ શું છે? તો આન્સર આવશે પાયરીન. ઓકે, આન્સર બી ઇઝ રાઇટ. વિડીયો ગમ્યો હોય તો અવશ્ય લાઇક કરી દેજો અને તમારા સાથી મિત્રો સુધી શેર કરવા ઈચ્છતા હોય તો જ શેર કરજો અને ગમ્યો હોય તો લાઇક કરી દેજો. અને ગ્રુપ, વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપ, તમને જ્યાં ઈચ્છા થતી હોય ત્યાં આ વિડીયો શેર કરી નાખજો. પછીનો 39નો ક્વેશ્ચન છે ફોર્માલ્ડિહાઇડ અને ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રક્રિયાથી અંતિમ નિપજ કઈ બનશે? આ બી આપણે IMPમાંથી જ છે, બેઠે બેઠો પૂછાઈ ગયો. એમાં આન્સર શું આવશે? આન્સર સિમ્પલ છે. શું આવશે? પ્રોપેન 1-ઓલ. શું આવશે? પ્રોપેન 1-ઓલ. પછીનો ક્વેશ્ચન છે વિલિયમસન સંશ્લેષણમાંથી એક બેઠે બેઠો MCQ થિયરી પૂછાય કા MCQ છે, તમને ખબર જ છે એ પ્રમાણે MCQ પૂછાઈ ગયો કે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયામાં આલ્કોક્સાઇડ આયન સાથે કયું સંયોજન ઉત્તમ પરિણામ આપે છે? તો એમાં આન્સર આવશે પ્રાથમિક હેલાઇડ. શું આવશે? પ્રાથમિક હેલાઇડ. પ્રાથમિક હેલાઇડ કયા છે? તો પ્રાથમિક હેલાઇડ માત્ર ને માત્ર D છે. શું છે? CH3, CH2, Cl. બાકીના બધા તૃતીયક છે, દ્વિતીયક છે. એવી રીતે છે. આ દ્વિતીયક છે, પહેલું દ્વિતીયક છે, બીજું દ્વિતીયક છે અને ત્રીજું તૃતીયક છે અને ચોથું પ્રાથમિક છે, એટલે આન્સર આવશે પ્રાથમિક. ઓકે, 41 નંબરનો ક્વેશ્ચન છે. આ આપણે મિથેન પ્રોપેન બ્યુટેનોલ આઇસોબ્યુટેનોલ આપેલ છે, બરોબર. એની કોપર સાથે પ્રક્રિયા કરીએ ને તો શું નિપજ બનશે એમ ટૂંકમાં કહે છે. તો
તો એમાં આન્સર આવશે આપણો શું આવશે? કોની પ્રાથમિકતા સૌથી વધુ હોય? પ્રાથમિકતા કોની વધુ હોય? પ્રાથમિકતા આના માટે પ્રાથમિક કાર્બનની આલ્કોહોલ માટે પ્રાથમિકતા વધુ હોય. તો આપણે આમાં પ્રક્રિયા કરીએ ને તો આપણે પ્રાથમિક આલ્કોહોલ મળશે. પ્રાથમિક આલ્કોહોલ આમાંથી કયો છે એ ગોતવો પડે. પહેલો તો નથી, બીજો નથી, ત્રીજો 2 મિથાઇલ. આ પ્રક્રિયા છે ને તૃતીયક આલ્કોહોલ હોય ને એ ઉત્તમ આપે. તૃતીયક આલ્કોહોલ હોય ને એ ઉત્તમ આપે. તો આમાંથી તૃતીયક આલ્કોહોલ કયો છે? એ પ્રાથમિક છે, બી પણ પ્રાથમિક છે, ડી એ દ્વિતીયક છે. તો આન્સર આવશે સી, 2 મિથાઇલ પ્રોપીન, કારણ કે તૃતીયક છે એટલા માટે આન્સર સી આવશે. ઓકે, પછીનો ક્વેશ્ચન છે, નીચે પૈકી કઈ કેઝિનારો પ્રક્રિયા છે? કઈ કેઝિનારો પ્રક્રિયા છે આમાંથી? તો આન્સર આવશે 2HCHO ની જ્યારે આપણે સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરીએ છીએ. આન્સર આવશે બી. સિમ્પલ ક્વેશ્ચન હતો કેઝિનારો પ્રક્રિયા, આન્સર બી. આ બે ક્વેશ્ચન, આવા પ્રકારના ક્વેશ્ચન તો બેઠે બેઠા પૂછાય જ છે. અમારે પણ પૂછાણો હતો કે આ શું છે? H ડબલ ઓક્સિજન CH2 થ્રાઇસ COOH નું સામાન્ય નામ કયું છે? તો એમાં આન્સર શું આવશે એ આપણે જોઈએ. જો આમાં 5 કાર્બન છે, બરાબર? આમાં કેટલા કાર્બન છે? 5 કાર્બન છે. 3 ને 2 5 કાર્બન હોય ને તો એને આપણે ગ્લુટારિક એસિડ કહીએ છીએ. 5 કાર્બન હોય તો એને આપણે ગ્લુટારિક એસિડ કહીએ છીએ. જો 6 કાર્બન હોય, શું? જો 6 કાર્બન હોય તો એને આપણે એડિપિક એસિડ કહીએ છીએ. અને જો 4 કાર્બન હોય તો એને આપણે સક્સેનિક એસિડ કહીએ છીએ. ઓકે, તો આમાં કેટલા કાર્બન છે? 5 કાર્બન છે. તો સિમ્પલ ક્વેશ્ચન છે, ગ્લુટાનિક એસિડ આન્સર આવશે. અને જો મેલોનિક એસિડ કેમ આવે? જો 3 કાર્બન હોય ને, 3 કાર્બન, તો એમાં મેલોનિક એસિડ આવે. ઓકે, એટલે 3 આમાંથી ગમે હવે પૂછાય એટલે તમને આવડી જ જશે. ઓકે, આન્સર શું આવશે? ગ્લુટારિક એસિડ, કારણ કે 5 કાર્બન છે. મેલોનિક એસિડ નહીં આવે, કારણ કે એમાં મેલોનિક એસિડમાં કેટલા કાર્બન હોય? 3 કાર્બન હોય. નીચે પૈકી કયો તૃતીયક એમાઇન છે? સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યું કે તૃતીયક એમાઇન કોણ હોય? કાર્બન સાથે જે 3 હાઇડ્રોજન ન જોડાયેલા હોય, એટલે હાઇડ્રોજન સિવાયના, કાર્બન સાથે હાઇડ્રોજન સિવાયના ફંક્શનલ ગ્રુપ જોડાયેલા હોય તો એને તૃતીયક એમાઇન કહેવાય. તો ABCDમાંથી તૃતીયક એમાઇન કયો છે આપણે ગોતીએ. હાલો, એ તો નથી, બરાબર. સી પણ નથી, કારણ કે એ દ્વિતીયક છે. અને ડી પણ નથી, કારણ કે ચતુર્થક છે. અને એ દ્વિતીયક છે. તો આન્સર શું આવશે? આન્સર આવશે બી. આન્સર આવશે બી. બી એ તૃતીયક એમાઇન છે. ઓકે, નીચેના સંયોજન માટે PKBના મૂલ્યનો સાચો ક્રમ કયો છે? 45 નંબરનો ક્વેશ્ચન છે, જેમાં આન્સર આવશે C6H5NH2. શું? C6H5NH2. આન્સર આવશે એ. આ ક્રમ પહેલાં પ્રાથમિક, પછી દ્વિતીયક, પછી તૃતીયક, એ પ્રમાણે ક્રમ ચોડશે, બરાબર? આન્સર આવશે એ. આ ક્વેશ્ચન તમારે કેમાંથી પૂછાણો છે કહું? આ બેઠે બેઠો માર્ચ 2020, શું કહું છું? માર્ચ 2020 આપણે પેપર સોલ્યુશન કર્યું છે, તો એમાં બેઠે બેઠો પૂછાયેલો જ હતો. માર્ચ 2020નો બેઠે બેઠો પ્રશ્ન છે, નારંગી એઝો રંગક બંધારણમાં સિગ્મા પાઈ બંધની સંખ્યા કેટલી હોય છે? સિમ્પલ ક્વેશ્ચન છે. કેટલા બંધ હોય? 27. કેટલા બંધ? સિગ્મા બંધ કેટલા હોય? સિગ્મા બંધ 27 હોય. અને પાઈ બંધ કેટલા હોય? પાઈ બંધ 7 હોય. સિમ્પલ ક્વેશ્ચન છે, 27 7. આન્સર આવશે બી. પછીનો ક્વેશ્ચન છે 47 નંબરનો, કયું સંયોજન જ્વિટર આયન ધરાવે છે? કયું સંયોજન જ્વિટર આયન ધરાવે છે? આવી આપણે IMPમાં આપેલો હતો અને એ જ પૂછાણું છે. કયો જ્વિટર આયન છે આમાંથી? તમને શું લાગે છે? તો આમાં આન્સર આવશે, સિમ્પલ છે, ગ્લુટારિક એસિડ તો નહીં આવે, કારણ કે એમાં કેટલા 4 કાર્બન થઈ ગયા ને. સલ્ફોનિક એસિડ, પિક્રિક એસિડ, એ પણ નહીં આવે, કારણ કે એમાં નાઇટ્રોજન ગ્રુપ આવેલા છે. જ્વિટર આયન તરીકે કોને ઓળખવામાં આવે છે? સિમ્પલ છે, એને સલ્ફોનિક એસિડને જ્વિટર આયન તરીકે વાપરવામાં આવે છે. મોસ્ટ
ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો અને એ જ પૂછાઈ ગયું. સલ્ફોનિક એસિડને જ્વિટર આયન તરીકે ઓળખવામાં આવે છે. ગ્લુકોઝના આલ્ડીહાઇડ સમૂહની હાજરી કઈ પ્રક્રિયાથી પુરવાર કરી શકાય? આ ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછવા લાયક હતો, પરંતુ MCQમાં પૂછી નાખ્યો. સરસ. 48માં શું આન્સર આવશે? 48માં આન્સર આવશે C6H12O6 ની Br2 સાથે બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આલ્ડીહાઇડ છે તેમ કહી શકાય. શું કહું છું? ગ્લુકોઝની બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાં આલ્ડીહાઇડ પ્રેઝન્ટ છે તેમ કહી શકાય. આન્સર C આવશે. ઓકે. આ ક્વેશ્ચન તો વર્ષોથી પૂછાય છે અને આ વખતે પણ પૂછાઈ ગયું. સારું કહેવાય. શું છે? ખાલી જગ્યા રિડ્યુસિંગ શર્કરા નથી. શું પૂછે છે? રિડ્યુસિંગ શર્કરા નથી. તો સુક્રોઝ એ રિડ્યુસિંગ શર્કરા નથી. આન્સર આવશે સુક્રોઝ. શું આવશે? આન્સર બી, સુક્રોઝ. ઘણી વખત 2 માર્ક્સમાં એમ પણ પૂછે છે કે સુક્રોઝને શા માટે રિડ્યુસિંગ શર્કરા કહેવામાં આવતા નથી? સોરી આમાં શું પૂછ્યું છે? રિડ્યુસિંગ શર્કરા કયો નથી. રિડ્યુસિંગ શર્કરા કયું નથી એનો અર્થ એવો કે રિડ્યુસિંગ શર્કરા કયા છે? તો રિડ્યુસિંગ શર્કરા છે લેક્ટોઝ, માલ્ટોઝ અને એમાઇલોઝ. એનો અર્થ એવો કે સુક્રોઝ કેવો છે? નોન રિડ્યુસિંગ શર્કરા છે. સુક્રોઝ કેવો છે? નોન રિડ્યુસિંગ શર્કરા છે. આન્સર તો સુક્રોઝ જ આવશે, બરાબર. પરંતુ પ્રશ્ન એમ પૂછે છે કે સુક્રોઝને શા માટે નોન રિડ્યુસિંગ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. આપણે અહીંયા ભૂલ થઈ જાત એવું લાગતું હતું પણ બચી ગયા. વિડીયો ગમ્યો હોય તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા સાથી મિત્રો સુધી શેર કરી દેજો અને કોમેન્ટ કરજો કે પેપર સોલ્યુશન કેવું લાગ્યું અને તમારે કેટલા માર્ક્સ આવશે એ ખાસ કોમેન્ટ કરી દેજો. ઓકે. પ્રશ્ન નંબર 50 છે કે આરએનએમાં કયો બેઝ હોતો નથી? આપણે આ ક્વેશ્ચન ઓછામાં ઓછું કેટલી વાર ચર્ચા કરી હશે? ઓછામાં ઓછું 10 વખત આ આપણે પ્રશ્નની ચર્ચા કરી છે. તમામ પેપર સોલ્યુશનમાં આવો એક પ્રશ્ન તો હતો જ. આરએનએમાં કયો બેઝ નથી? તો એમાં આન્સર આવશે થાઇમિન. શું આવશે? આન્સર આવશે થાઇમિન. આન્સર આવશે થાઇમિન. સિમ્પલ ક્વેશ્ચન છે. થાઇમિન આન્સર આવશે. ઘણી વખત એમ બી પૂછે છે કે ડીએનએમાં કયો બેઝ નથી? તો એમાં એડિસિન આવે. શું આવશે? એડિનિન. પ્રશ્ન નંબર 50માં શું આવશે? પ્રશ્ન નંબર 50માં આવશે થાઇમિન, કારણ કે થાઇમિન એ આરએનએમાં બેઝ હોતો નથી. સિમ્પલ ક્વેશ્ચન હતો અને તમારે આ 2 માર્ક્સમાં બી આ સિમ્પલ ક્વેશ્ચન પૂછાઈ નાખ્યા. મેં તમને કીધું હતું કે ફ્રેન્કલ અને શોર્ટકીનો તફાવત તો પૂછાય જ છે અને પૂછાઈ ગયું. કેટલું સિમ્પલ હતું. શું થાય શોર્ટકીમાં? શોર્ટકીમાં શું થાય? ઘનતા. શોર્ટકીમાં શું થાય? શોર્ટકીમાં ઘનતા ઘટે, કારણ કે બંને આયન એક સાથે દૂર થાય છે. સવર્ગાંક એવો હોય? સવર્ગાંક એમાં હોતો નથી. સિમ્પલ ક્વેશ્ચન છે. અને 2ના ઉદાહરણ લખી નાખવાના. ફ્રેન્કલનું ઉદાહરણ લખી નાખવાનું. આપણે શું લખી નાખવાનું? ફ્રેન્કલનું. ફ્રેન્કલ અને શોર્ટકી બંને ધરાવતું હોય એવું કયું છે? એજીબીઆર. એ પણ લખી શકાય. પછી આ આપણે સ્વાધ્યાયનો બેઠો એક ઉદાહરણ પૂછ્યું છે અને મેં તમને કીધું હતું, આ મોસ્ટ ટાઈમ કીધું હતું 2 માર્ક્સમાં. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા અને બેઠો 2 માર્ક્સમાં પૂછાઈ ગયું. એ સારી વાત કહેવાય. જોન શુદ્ધિકરણ પદ્ધતિ એ 2 મેં તમને આઈએમપીમાં આપ્યો હતો અને એ પૂછાઈ ગયો. અયસ્કના સંકલન માટેની ફીણ પ્લવન પદ્ધતિ એ 2 મેં તમને આઈએમપીમાં આપ્યો હતો અને એ પણ પૂછાઈ ગયો. કોબાલ્ટ Cl2En2 ભૌમિતિક સમઘટકો દોરવાનું મેં તમને કીધું હતું અને ભૌમિતિક સમઘટકો દોરવાના કીધા હતા. બેઠો એ જ પૂછાણું છે. પરિવર્તન આપો ઇથિનમાંથી બ્યુટેન. આ એક અલગ ક્વેશ્ચન છે, પણ મેં તમને કીધું હતું કે પરિવર્તન તો પૂછાય જ છે અને પરિવર્તન પૂછાણું, પરંતુ કયું પૂછાણું? ઇથિનમાંથી બ્યુટેન. અને આપણે આઈએમપીમાં કયું આપ્યું હતું? આપણે આઈએમપીમાં આપ્યું હતું ઓલું આપણે ફિનોલમાંથી ડાયફિનોલ આપ્યું હતું. હું આઈએમપીમાં આપણે આપ્યું હતું ફિનોલમાંથી ડાયફિનોલ. આઈએમપીમાં આપ્યું હતું, પરંતુ ઇથિનમાંથી બ્યુટેન પૂછાઈ ગયું. એ સારી વાત કહેવાય કે પરિવર્તન તો પૂછાય જ છે. આઈયુપીએસસી પૂછાણા છે. આનું આઈયુપીસી નામ શું થશે? આનું આઈયુપીસી નામ કહું? 1 2 મિથેન 1 2 3 4 1 2 3 4 1 2 3 4 નાઇટ્રોજન 1 મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન
ब्यूटेन ने पेंटेन मिथेन इथेन प्रोपेन ब्यूटेन तृतीयक ब्यूटाइल नाइट्राइल એટલે આ તો ડિફિકલ્ટ પૂછ્યું છે આવા પૂછાય જુલાઈમાં બીજું આઈયુપીએસસી શું આપ્યું છે CH3 CH2 NHCO CH3 આનું આપણે આઈયુપીએસસી હમણાં ચર્ચા કરશું તમારે સોલ્યુશન પાર્ટ બીનું જોઈતું હોય તો કહેજો આપણે કરી નાખશું બીજું શું હોય એમાં આ બી આપણે કીધું જ હતું કે આણ્વીય આકારના આધારે પ્રોટીનનું વર્ગીકરણ કરો આ જુલાઈ 2013નો પ્રશ્ન હતો ને બેઠે બેઠો પૂછાઈ ગયો જુલાઈ 2019માં લગભગ પૂછાણો જ હતો અને મેં તમને કીધું હતું કે PHBV એટલે કે પોલીબીટા હાઇડ્રોક્સી કોબીટા હાઇડ્રોક્સી વેલરાઇટની બનાવટમાંના માત્ર સમીકરણ લખો અને બેઠે બેઠો એ જ પૂછાઈ ગયો આપણે હમણાં એના પહેલાંના વિડીયોમાં આપણે આઈએમપી આપી હતી એમાં આ ક્વેશ્ચન આપેલો જ હતો બેકેલાઇટમાં મોનોમરના નામ અને ઉપયોગ લખો શું કહે છે બેકેલાઇટના મોનોમરના નામ અને ઉપયોગ લખો એ બી સિમ્પલ ક્વેશ્ચન હતો તમને આવડી જ ગયો હશે આશા હશે 12માંથી કોઈ પણ 8 જ લખવાના હતા એ સારી વાત કહેવાય ખૂબ જ સારી વાત કહેવાય કે 12માંથી 8 જ લખવાના હતા એટલે કે તમારે ઓલો જનરલ ઓપ્શન યથાવત છે એમ કહી શકાય ખાદ્ય પદાર્થમાં એન્ટીઓક્સિડન્ટ સમજાવો એ બી આપણે આઈએમપીમાં આપેલ હતું એ જ પૂછાણું છે અને આ 3 માર્ક્સમાં જો બેઠે બેઠું પૂછાઈ ગયું અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં સંકુલન ક્ષમતાની ગણતરી કરો પૂછાઈ ગયું ને 3 માર્ક્સમાં માર્ક્સ રોકડા મેં કીધું જ હતું કે BCC અથવા તો FCC માટેની સંકુલન ક્ષમતાની ગણતરી પૂછશે જ અને એમાં આપણો ઓલો શોર્ટ ટ્રેકથી ઓલું શીખાયું હતું ને દોરવાનું એકમ કોષ એનો 1 માર્ક્સ હશે અને ગણતરીના 2 માર્ક્સ હશે એમ 3 માર્ક્સ ગણી લેવાના તમારે બરાબર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તારો એ બી મેં તમને આઈએમપી 3 માર્ક્સમાં આપ્યું હતું કે પ્રથમ ક્રમ અથવા તો શૂન્ય ક્રમ બેમાંથી એક પૂછાશે જ પ્રશ્ન નંબર 15 છે કલીલના શુદ્ધિકરણ માટેની 5 લેસન વિદ્યુતીય એટલે શું કહે છે કલીલના શુદ્ધિકરણ માટેની એક પદ્ધતિ સમજાવવાની હતી એમાં આકૃતિ જરૂરી નથી સવિસ્તાર 3 માર્કમાં લખવાનું જ હતું બરાબર જો આ પાછું પૂછાઈ ગયું જુલાઈ 2019 માર્ચ 2022 અને તમારું જુલાઈ 2000 એટલે કે ઓગસ્ટ 2020 તનેતરમાં આ ક્વેશ્ચન છે બરાબર 3 એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે અને જુલાઈ 2022માં પણ આ ક્વેશ્ચન પૂછાઈ ગયું કે ઓર્થોફોસ્ફરસ એસિડ પાયરોસલ્ફ્યુરિક એસિડ અને ક્લોરિક એસિડના બંધારણ દોરો હમણાં જુલાઈ 2019નું આપણે પેપર સોલ્વ કર્યું હતું એમાં પ્રશ્ન હતો જ બરાબર પ્રશ્ન નંબર 17 શું છે પ્રક્રિયા પૂર્ણ કરો આ ક્વેશ્ચન તો ઓછામાં ઓછું 3 થી 4 વખત ઓછામાં ઓછું કહું છું 3 થી 4 વખત આ પ્રશ્ન પૂછાયેલો છે બોર્ડની એક્ઝામમાં પ્રક્રિયા પૂર્ણ કરો બેઠે બેઠા આ જ પૂછાણા છે અને કેમેનોફોરનું બી કેટલી વખત ઓછામાં ઓછું 4 થી 5 વખત એ બી પૂછાયેલો જ છે કેમેનોફોરની બનાવટ માટેની પ્રક્રિયાઓ લખો તેમજ તેના ગુણધર્મો લખો એટલે તમને આ પ્રશ્ન આવડી જ ગયો હશે આશા છે પ્રોપીનમાંથી હાઇડ્રોબોરેશન પ્રક્રિયા દ્વારા આલ્કોહોલની બનાવટ વર્ણવો 3 માર્ક્સનો ક્વેશ્ચન છે એ બી ઇમ્પોર્ટન્ટ જ હતો હાઇડ્રોબોરેશન એક અગત્યનો ટોપિક છે તમને ખબર જ છે પ્રશ્ન નંબર 20 છે ઇથેન નાઇટ્રાઇલ એસિટાઇલ ક્લોરાઇડ અને ઇથેનોઇડમાંથી એસિટ્રિક એસિડ બનાવવાની પ્રક્રિયા લખો આવી એક સારો ક્વેશ્ચન છે પરિવર્તન આપો એનિલિનમાંથી 4 બ્રોમો એનિલ આ બી બેઠે બેઠો આપણી આઈએમપીમાંથી જ છે બરાબર 3 માર્ક્સનો આમાંથી બી તમારે કેટલા લખવાના હતા 9માંથી 6 જ લખવાના હતા ને આમાં તો એ બી તમને આવડી ગયા હશે 4 માર્ક્સમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા તમને કીધું જ હતું દ્રાવણ ચેપ્ટરમાંથી બેઠે બેઠા દાખલા પૂછાય છે અને પૂછાઈ ગયા આ 22 નંબરનો દાખલો છે ને 25 ગ્રામ બેન્ઝીનવાળો એ બેઠે બેઠો તમારો ઓગસ્ટ 2020 રિપીટર એક્ઝામ 2020નો બેઠે બેઠો એ પ્રશ્નો રિપીટર એક્ઝામ 2022માં પૂછાઈ ગયો એ સારી વાત કહેવાય જો તમને ખબર હોય તો અને આપણે કીધું પણ હતું આ ક્વેશ્ચન પૂછાશે આઈએમપીમાંથી જ કીધું હતું પ્રશ્ન નંબર 23 ઓકે એ પણ આપણે આઈએમપીમાંથી આપેલું હતું ધાતુ ક્ષારણનું રસાયણ વિજ્ઞાન સમજાવો અને ક્ષારણ અટકાવવાના 2 ઉપાયો લખો ઓકે 4 માર્ક્સનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 24 છે એક પ્રક્રિયાનો વેગ અચળાંક આપેલ છે આ બંને આપેલ છે એના પરથી આપણે શું શોધવાનું છે
આયનીકરણ એન્થાલ્પી અથવા તો શું કહેવાય એક્ટિવેશન એનર્જી નું મૂલ્ય શોધવાનું છે. આ બી સારો દાખલો છે, 4 માર્ક્સનો ઘણી વખત પૂછાય છે. log K2/K1 એ સૂત્ર તમારે સિમ્પલ ઉપયોગ કરવાનો હતો અને આ પાછો પૂછાઈ ગયો. જો જુલાઈ 2000 કેટલાનો છે? જુલાઈ 2019નો બેઠે બેઠો પાછો પૂછાઈ ગયો કે ફિનોલની કોબ્લે અને રિમર્ટિમાન પ્રક્રિયા સોરી આ ઓછામાં ઓછું કેટલો 3 થી 4 વખત તો આ પૂછાણો જ છે. અને હું તમને કહું છું એ ફિનોલની બનાવટ છે, બરાબર. અને આ છે ફિનોલ કોબ્લે અને રિમર્ટિમાન પ્રક્રિયા. એ ઓછામાં ઓછું 3 થી 4 વખત પૂછાયેલું છે, પણ જુલાઈમાં મને ખબર નથી કે પૂછાણું કે ન પૂછાણું હોય, પરંતુ ઓછામાં ઓછું 3 થી 4 વખત તો પૂછાણું જ છે ફિનોલની કોબ્લે અને રિમર્ટિમાન પ્રક્રિયા. પ્રશ્ન નંબર 26. સંયોજકતા બંધન સિદ્ધાંતના આધારે સમજાવો કે નિકલ CN4 ટ્વાઇસ આયન સમચોરસ છે જ્યારે અને તે પ્રતિચુંબકીય પણ છે, અને નિકલ Cl4 2- આયન એ સમચતુષ્ફલકીય ધરાવે છે અને અનુચુંબકીય પણ છે. આ ક્વેશ્ચન મેં તમને કીધું જ હતું કે શું કહેવાનું, આ 4 છે, 4 સામે જશે એટલે 2 થઈ જશે. નિકલ +2 પ્રતિચુંબકીય છે. શું કહે છે? નિકલ +2 પ્રતિચુંબકીય છે, પરંતુ આની દ્રષ્ટિએ જો શું ટૂંકમાં એમ કહેવા માંગે છે કે આ નિકલમાં સાયનાઇડ છે ને એ કેવો લિગેન્ડ છે? તમને ખબર જ છે કે પ્રબળ લિગેન્ડ છે. કેવો છે? પ્રબળ. અને આ બીજામાં NiCl4માં ક્લોરીન કેવો છે? એ નિર્બળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડમાં પ્રતિચુંબકીય આવે અને નિર્બળમાં અનુચુંબકીય. તમને સારી રીતે ખબર જ હશે, બરાબર. 4 માર્ક્સમાં ક્વેશ્ચન હતો. આપણે સોલ્યુશન કરશું. તમને ઈચ્છા હોય તો કોમેન્ટ કરજો, બરાબર. પ્રશ્ન નંબર 27 છે. ઇથેનાલ અને પ્રોપેન 2 ઓલની સ્વયં આલ્ડોહલ અને ક્રોસ આલ્ડોહલ સંઘનન પ્રક્રિયા સમજાવો. આ ક્વેશ્ચન બી આપણી IMPમાંથી જ પૂછાણો છે. મેં તમને કીધું હતું કે આલ્ડોલ ક્રોસ આલ્ડોલ સંઘનન સવિસ્તાર 4 માર્ક્સમાં પૂછાય જ છે, અને આ એકમ કસોટીમાં બી પૂછાયેલો છે, અને બોર્ડની એક્ઝામમાં 3 થી 4 વખત આ પૂછાયેલો છે. તો આ કેટલા પ્રશ્નો છે? 22, 23, 24, 25 ને 26. 5માંથી કેટલા? કોઈ બી 4, 5 કેટલા છે? 6 છે ને? 6માંથી કોઈ બી 4 લખવાના હતા. 6માંથી કોઈ પણ 4 લખવાના હતા. એ સારી વાત કહી શકાય. તો આપણે શું સોલ્યુશન કર્યું આજે આપણે શું સોલ્યુશન કર્યું? 1 થી 50 MCQ જુલાઈ 2022ના 1 થી 50 MCQનું સોલ્યુશન કર્યું, અને પાર્ટ A, પાર્ટ B અને પાર્ટ C આપણી IMPમાંથી કેટલું બધું પૂછાણું છે એ બી તમને મેં કહી દીધું, બરાબર. વિડીયો ગમ્યો હોય તો અવશ્ય લાઇક કરી દેજો. મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.